નમસ્કાર. TV13 ડિજિટલ સાથે આપની સાથે હું છું તોરલ. આજનો દિવસ ખૂબ જ માનવંતો છે. આજનો દિવસ ખૂબ જ ગૌરવશાળી છે, કારણ કે 24 તારીખ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી આપણે ખાસ કરીને કરતા હોઈએ છીએ. અને જ્યારે ગુજરાતી ભાષા દિવસ વિશે વાત કરીએ ત્યારે સ્વાભાવિક ખૂબ જ ગૌરવ અનુભવતો હોય. કવિ નર્મદને આજના દિવસે ખાસ યાદ કરવા પડે, કારણ કે તેમની સાથે જ જોડાયેલો આજનો આ દિવસ છે. અને ગુજરાતી ભાષા માટે હંમેશા ખૂબ બધું કહેવાયું છે, લખાયું છે, ગવાયું છે, પરંતુ સાચા અર્થમાં સાંપ્રતમાં ગુજરાતી ભાષા દિવસની જે ઉજવણી થવી જોઈએ તે રીતે થાય છે કે કેમ, ગુજરાતી ભાષાને કેવી રીતે વધુ લોકો સુધી પહોંચાડી શકાય, જન જન સુધી પહોંચાડી શકાય, સાચી અને સારી ભાષાનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેના પર ઘણું બધું મનન કરવું પડે, ચિંતન કરવું પડે, તેવો પણ સમય ખેર આવી જ ગયો છે. અને આ જ વિષય પર આજે આપણે ખાસ આજના દિવસે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સુભાષ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે, જેઓ કોઈ જ ઓળખાણના મોહતાજ નથી. સુભાષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારી આ ચર્ચામાં, આજના અમારા આ કાર્યક્રમમાં. ગુજરાતી ભાષા વિશે જ્યારે વાત કરવી હોય અને તેમાં પણ તમે જ્યારે અમારી સાથે આ વિષય પર વાત કરવા માટે જોડાયા હો, ત્યારે અમને પણ ઘણો બધો આનંદ થાય છે. આજના દિવસ માટે સૌથી પહેલા તો આપ શું કહેવા માંગશો? સૌથી મહત્વની વાત છે કે ગુજરાતી તરીકે હું એમ કહું કે આપણી અસ્મિતાનો દિવસ છે. જી. કારણ કે આપણે બધા જ એક ભાષાથી એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. એટલે આપણી ભાષા એ આપણી અસ્મિતાનું પ્રતીક છે, આપણી ઓળખાણ છે. આપણું પોતીકું જો કંઈ કશું આપણી પાસે હોય ને, તો આપણા વ્યક્તિત્વ પછી અગત્યની છે આપણી ભાષા છે. જી. રાઈટ. એટલે એ રીતે જોઈએ તો આજનો દિવસ એ આપણા માટે આપણી અસ્મિતાનો દિવસ છે એમ કહું. કારણ કે દરેક માણસ પોતાની ભાષાથી ઓળખાય છે. પોતાની માતૃભાષાને જે ગૌરવ અપાવી શકે અથવા તો જે ગૌરવ પૂર્ણ રીતે વ્યવહાર કરી શકે, એ માણસ એ આજના દિવસને બરાબર સમજી શકશે. અને બીજી વાત કે બહુ ઓછા લોકોને પોતાની માતૃભાષા માટે પ્રેમ પડે. આજે સમય એવો બદલાયો છે કે એટલા બધા નવા નવા શબ્દો આપણી ભાષામાં ઘૂસી ગયા છે કે લોકો ગુજરેજી બોલે છે. હું ગુજરેજી એટલા માટે કહું છું કે ગુજરાતી અંગ્રેજી મિશ્રિત ભાષા થઈ ગઈ છે. એટલે આપણે ત્યાં શુદ્ધ અંગ્રેજી એ નથી બોલાતું ને શુદ્ધ ગુજરાતી એ નથી બોલાતું, એટલે એને આપણે ગુજરેજી કહીશું. અને એ રીતે આજનો દિવસ એ ખરેખર તો આપણી અસ્મિતાનો દિવસ છે, આપણી પોતાની ઓળખનો દિવસ છે, એમ કહું તો ખોટું નથી. બિલકુલ. જ્યારે આપણે આપણી ભાષાની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને માતૃભાષા એવું કહેવાય છે. અને માતૃભાષા એટલે આપણી ભાષાને આપણે માં સમોવડી માન આપીએ છીએ. પરંતુ સાંપ્રતમાં જ્યારે આપણે ગુજરાતી ભાષાને લઈને વાત કરીએ છીએ, તમે કીધું કે ગુજરેજીનો ઉપયોગ થાય છે. હવે ન સાચું ગુજરાતી બોલાય છે, ન સાચું અંગ્રેજી બોલાય છે. તમે કોઈ પણ ભાષા બોલો, ભાષા સામે પ્રશ્ન કે સવાલ કે આંગળી ચીંધી જ ન શકાય. પરંતુ જે ભાષા બોલો તે સ્પષ્ટ બોલો, શુદ્ધ બોલો, સાચી બોલો, એટલો આગ્રહ તો રાખવો જ જોઈએ. અને તેમાં પણ મને એવું લાગે છે કે તમે અન્ય રાજ્યોની જ્યારે વાત કરો છો, તો અન્ય રાજ્યોમાં પોતાની માતૃભાષા માટેનો જે પ્રેમ અને લગાવ આપણે જોતા આવ્યા છીએ, ગુજરાતીઓમાં તેનું પ્રમાણ ક્યારેક આપણે ઓછું જોઈએ ત્યારે ખૂબ દુઃખ થાય છે. હું તમને કહું, બે બંગાળીઓ ભેગા થાય ને તો તરત બંગાળીમાં બોલશે. બે તમિલ કે બે મલયાલમ ભાષાના માણસો ભેગા થાય ને તો એ તરત એમની ભાષામાં સ્વિચ ઓવર કરશે. બે ગુજરાતીઓ ભેગા થાય ને તો અંગ્રેજીમાં વાત કરવા માંડશે. આ સ્થિતિ આપણી થઈ ગઈ છે. એટલે આપણી માનસિકતા એ આપણે નથી બદલી શકતા. કારણ કે આપણે ત્યાં એવું કહેવાયું છે ને શરૂઆતથી કે ભાઈ તમે અંગ્રેજી બહુ સ્માર્ટ બોલો તો તમારું આમ પર્સનાલિટી પડે, તમે બહુ આમ અસરકારક સાબિત થાવ એમ. અને ગુજરાતીઓને અન્ય રાજ્યોમાં કે બહાર કે હાયર પોઝિશન પર જોબ કેમ નથી મળતી, તો કે એ લોકોનું અંગ્રેજી બહુ નબળું હોય છે. અને આવી એક ગળથૂથીમાં આપણને એવું પાઈ દેવામાં આવ્યું છે કે માતૃભાષા તો ઠીક છે, હવે એમ એ કઈ બહુ મહત્વની વાત નથી એમ. એટલે તમે જુઓ
કે મને દુઃખ થાય છે કહેતા, હું તો વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલો છું, યસ પણ જી આજે કોઈ પણ મા બાપને પૂછો, રિક્ષા ડ્રાઈવર હોય કે ઘરેલું કામ કરતા હોય કે અમારા ઘરનો માળી હોય, તો એ પણ એના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે. બિલકુલ સર, તમે જ્યારે જે વાત કરી રહ્યા હતા કે જે કોઈ ભાષા બોલો એ પરફેક્ટ ભાષા બોલાવી જોઈએ, રશિયન હોય, જાપાનીઝ હોય, ઇંગ્લિશ હોય, ઇવન ગુજરાતી પણ જ્યારે બોલાય ત્યારે સાચી બોલાય. હંમેશા આપણે હમણાંથી જોતા આવ્યા છે, તમે એક ખૂબ સરસ વાત કરી કે દરેક વ્યક્તિને એવું છે કે પોતાના સંતાનને તેઓ અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકે. કદાચ હવે આજના સમયમાં આપણે એવું પણ કહીએ કે ચલો એમાં પણ વાંધો નથી, છોછ નથી આપણને અંગ્રેજી ભાષાનો, ઓફકોર્સ નથી, અને એટલા માટે અંગ્રેજી માધ્યમમાં ભણે બાળકો. પણ ગુજરાતી કમસે કમ સાચું બોલતા પેરેન્ટ્સે શીખવવું જોઈએ, ગુજરાતી ભાષાની સમજ હોવી જ જોઈએ. એ જે આગ્રહ છે તે હવે ચૂકાઈ રહ્યો છે. હવે તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ બહુ પ્રાઉડ સાથે એવું કહેતા હોય છે કે અમારા બાળકને ગુજરાતી વાંચતા થોડું ઓછું ફાવે છે, એમને આંકડા હજી સમજણ નથી પડતી, એમને અંગ્રેજીમાં જ કહેવા પડે છે. અને આ વાતનું જ્યારે ગૌરવ લેવાવા લાગે ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતી ભાષાના પ્રેમી તરીકે આપણને ઘણું દુઃખ થાય કે આ પ્રાઉડ લેવા જેવી, ગૌરવ લેવા જેવી વાત નથી, આ ખરેખર શરમાવા જેવી વાત છે. બહુ જ સાચી વાત કહી તમે. આજકાલ મા બાપોને એક ફેશન બની ગઈ છે પોતાના બાળકોને, એટલે દાખલા તરીકે હું તમને એવો દાખલો આપું કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને બાળક નાના હોય, તો બાળકને કે બેટા પેલી એબીસીડી બોલ ને, અંકલની પાસે એબીસીડી બોલી જા ને. પણ એમ ના કે તને કક્કો કે બારકડી આવડે છે કે નહીં, તું એ બોલ ને જરા. એ બહુ મોટો પ્રશ્ન છે આપણે ત્યાં. એટલે આપણી માતૃભાષાના આપણા શબ્દો, આપણા કક્કો કે બારકડી એ આપણા બાળકોને આવડતા જ નથી હોતા. અને એની કોઈ નાનમ ન હોય, પણ એબીસીડી ના શબ્દો, પછી અંગ્રેજી પોએટ્રી, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, આ જે કવિતાઓ છે એ સરસ બોલે, પણ એને ઉમાશંકરની કવિતા બિલકુલ એમને ખબર જ ના હોય કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાને, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કંદરાને જોવીતી કોતરો. આ કવિતાના શબ્દો આપણા બાળકોને આવડતા જ ના હોય એમ. એટલે આવું ન ચાલે, અને આમાં કોઈ ગૌરવ લેવા જેવી વાત નથી. મને એમ લાગે છે કે આ બહુ સરફેસ પરની વાત છે. અને જે લોકો જીવનમાં આછકલાઈ પૂર્વક જીવે છે, અથવા તો જેમને પોતાની માતૃભાષાનું કોઈ મહત્વ સમજાતું જ નથી, એ પેરેન્ટ્સને માટે આ બધી વાત છે. બાકી તમને બહુ સાચું કહું કે સીએન વિદ્યાલય જેવી ગુજરાતી માધ્યમની શાળામાં ભણેલા કેટલા બધા લોકો ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, સાયન્ટિસ્ટ છે, અંગ્રેજીના પ્રોફેસર છે. ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકો અંગ્રેજી માધ્યમની શાળા કોલેજોમાં સારા ટીચર છે, સારામાં સારા પ્રોફેસર્સ છે. એટલે મહત્વની વાત આ છે કે બાળકોને જે ભાષામાં સ્વપ્ન આવતા હોય ને એ જ ભાષામાં એમનું શિક્ષણ થવું જોઈએ. પણ આજે નોકરીની લાલચમાં આપણે ત્યાં આ બધું ભૂલાઈ ગયું છે. અને ગુજરાતી એટલે સૂંસા પૈસા ચાર, એના જેવી વાત છે. દાળ ભાત ખાવું પ્રજા, ફાફડા જલેબી સિવાય કઈ સમજણ જ ના પડે. આવી બધી જે આખી એક જનરેશનના એમાં આ બધું અંદર ઘૂસી ગયું છે, અને એને કારણે આપણે આપણી માતૃભાષાનું ગૌરવ નથી કરી શકતા. બિલકુલ સર, જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આજના દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મને લાગે છે કે આ ચર્ચા આજે પણ જોવાશે અને કદાચ આવતીકાલે પણ જોવાશે, એક અઠવાડિયા પછી પણ જોવાશે. એટલે કે વિશ્વ ગુજરાતી દિવસના દિવસે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કવિ નર્મદ નો ઉલ્લેખ આપણે શરૂઆતમાં કર્યો કે કવિ નર્મદ સાથે જોડાયેલો આજનો દિવસ, તેમને યાદ કરીને આજના દિવસની ઉજવણી થવી જોઈએ. જ્યારે આજની પેઢીને આપણે પૂછીએ તો કવિ નર્મદ વિશે એમને ખબર જ નહીં હોય. તમે ઉમાશંકર જોશીની વાત કરી, કવિ નર્મદ સાથે કેમ આ દિવસ જોડાયેલો છે, કવિ નર્મદ આપણા માટે શું હતા, કવિ નર્મદનું સાહિત્ય શું હતું, એની મને લાગે છે કે હવે લોકો ભૂલતા જઈ રહ્યા છે. અને હું તમને કહું, કવિ નર્મદ છે ને, કવિ નર્મદ એ બહુ મોટું સુધારાવાદી વ્યક્તિત્વ હતું. સમાજના એ સમયના કુરિવાજો, સમાજની એ સમયની બદીઓ, એ બધાના
એક દાંડીઓ નામનું મેગેઝિન ચલાવતા હતા એ. અને દાંડીઓ એટલે પીટવાની વસ્તુ, જેને ઢોલ પીટીએ ને તો એ ઢોલ શેના વડે પીટાય? તો દાંડિયા વડે પીટાય. અને દાંડિયાથી પીટાય એટલે એનો એક અવાજ આવે, એની એક ગુંજ ઉઠે. બરોબર છે. એટલે એમણે પોતાના મેગેઝિનનું નામ બી દાંડીઓ રાખેલું. અને મહદઅંશે એ સુરતમાં રહ્યા હતા. અને સુરતમાં આ શિક્ષકે આ જીવન માત્ર ને માત્ર સુધારાવાદી ચળવળ ચલાવી. માતૃભાષાનું એમણે પ્રશિક્ષણ કર્યું. અને એક ક્ષણ તો એવી આવી કે એમણે કલમને ખોળે પોતાનું માથું મૂક્યું હતું કે હવે મારી આજીવિકાનું સાધન એ મારી કલમ હશે, મારી માતૃભાષા હશે, એમ કરીને એમણે વાત કરી છે. અને કવિ દલપતરામે તો એમ કહ્યું ને કે રૂડી ગુજરાતી રાણીનો હું વકીલ છું. એટલે પોતે બહુ મોટા સમર્થક અને માતૃભાષાનું આટલું ગૌરવ અપાવનારા આ દલપતરામ હોય કે કવિ નર્મદ હોય કે કવિ ઉમાશંકર જોશી હોય, આ બધાએ આપણી ભાષાનું ખૂબ ગૌરવ કર્યું છે. અને આપણી ભાષામાં જે મા બાપોએ પોતાનું શિક્ષણ લીધું છે એ મા બાપોએ પણ સમજવું પડશે કે ભલે આપણે અંગ્રેજી શીખવાડીએ કે બીજી કોઈ પણ ભાષા આપણા બાળકોને શીખવાડીએ, પણ નોટ એટ ધી કોસ્ટ ઓફ અવર મધર ટંગ, આપણી માતૃભાષાના ભોગે તો નહીં. એટલે આપણા બાળકોને આપણા તળપદા શબ્દો પણ આવડવા જોઈએ, આપણા કોલોક્યુઅલ શબ્દો આપણે જેને કહીએ છીએ બોલચાલની ભાષાના શબ્દો પણ આવડવા જોઈએ. અને આપણા ગુજરાતી અંક પણ એમને આવડવા જોઈએ. સર, સાહિત્યની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આજની પેઢીને ગુજરાતી ભાષાની વધુ સમીપ લાવવા માટે અથવા સાચું અને સારું અને શુદ્ધ શ્રેષ્ઠ ગુજરાતી શીખવવા માટે સાહિત્યથી વધારે મને લાગે છે કે મોટું શિક્ષક કોઈ નહીં હોય. ને એમાં પણ આપણું ગુજરાતી સાહિત્ય એટલું બધું અદ્ભુત છે, એટલું બધું સુંદર છે કે જો આજની જે જનરેશન છે, આજની જે પેઢી છે, જો એ આપણા સાહિત્ય સાથે વધુ કનેક્ટ કરશે, વધુ જોડાશે, તો કદાચ ગુજરાતી ભાષાને વધુ આત્મસાત કરી શકશે. સ્વાભાવિક એ વાત તો બહુ સાચી છે, પરંતુ હવેની પેઢી વાંચનથી થોડી વિમુખ થતી જાય છે. આજકાલ સ્ક્રોલિંગના જમાનામાં પુસ્તકો વંચાવા, સારા પુસ્તકો વંચાવા એ ખૂબ ઘટતું જઈ રહ્યું છે. એના માટે પ્રયાસો થવા જોઈએ એવું આપને લાગે છે? મને એવું લાગે છે કે જે મા બાપો એવું ઈચ્છે છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં જ ભણવું જોઈએ, તો આપણે ત્યાં છે ને, અમે લોકો જયારે ભણ્યા ને ત્યારે સારું અંગ્રેજી અમે બોલી શકીએ એટલા માટે અંગ્રેજીના ટ્યુશન ક્લાસીસમાં અમે જતા હતા. કારણ કે અમારી શાળા ગુજરાતી માધ્યમની હતી, પણ અંગ્રેજી વધારે સારું શીખવા માટે અંગ્રેજીના ટ્યુશન ક્લાસીસ થતા હતા. એમ હવેના દિવસો એવા આવશે કે સારું ગુજરાતી બોલવા માટે ગુજરાતીના ટ્યુશન ક્લાસીસમાં બાળકોને મૂકવા પડશે. નહીં તો દાદા દાદી સાથે કમ્યુનિકેશન નહીં થઈ શકે, ક્યાંક મા બાપ સાથે કમ્યુનિકેશન નહીં થઈ શકે. હવે બાળકો અને એમના પિતા માત્ર અંગ્રેજી ભાષામાં જ એકબીજા સાથે વ્યવહાર કરતા હોય છે. અને આ જે મોબાઈલ એટલે કે નાનકડા ગેઝેટના સમયમાં તો હું તમને કહું કે બિલકુલ આપણી જાપાનમાં મોબાઈલ ફોન પર માત્ર જાપાનીઝ ભાષા જ દેખાય છે. રશિયામાં મોબાઈલ ફોનમાં રશિયન ભાષાનો ઉપયોગ થાય છે. ચાઇનામાં ચાઇનીઝ ભાષાનો ઉપયોગ થાય. ભારતમાં કેમ દરેક સ્ટેટ વાઇઝ આપણી માતૃભાષા સતત અંદર કેમ નથી રિફ્લેક્ટ થતી? આ બહુ મહત્વનું છે. આપણે બધા જ એટલા બધા અંગ્રેજીના ગુલામ બની ગયા છીએ કે ડગલે ને પગલે આપણને અંગ્રેજી શબ્દ પ્રયોગ સિવાય ચાલતું નથી. અને આપણી મોબાઈલ ફોનની ભાષા તો અંગ્રેજી જ બની ગઈ છે. એટલે આ પણ ન ચાલે. આપણે આપણી માતૃભાષામાં એક અભિયાન ચલાવવું જ પડશે. અને ખાસ કરીને હું તો દરેક મા બાપને એવી વિનંતી કરીશ કે ગુજરાતી ભાષાના 10 સારામાં સારા પુસ્તકો તમારા ઘરમાં રાખો કે જેથી કરીને તમારા બાળકોને એના ટાઇટલ જોઈ શકે, એના પાના ખોલી શકે, થોડાક શબ્દો એમને વાંચવાની આદત પડે. અને મા બાપોએ તો બાળકો સાથે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ. કારણ કે ઘરની બહાર બાળક જેવો નીકળે છે કે શાળામાં જાય છે એટલે એની ભાષા, એનું માધ્યમ બદલાઈ જાય છે. એ તો હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરે છે. તો કમસે કમ ઘરની અંદર બાળકો સાથે
શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરવાનો જો અભિયાન ચલાવવામાં આવશે તો જ મને લાગે છે કે આપણે આપણી માતૃભાષાનું જતન કરી શકીશું. અને ખાસ કરીને જેમના બાળકો અત્યારે ભણે છે એ મા બાપોને ખાસ વિનંતી કરું છું કે અમદાવાદ કે તમારા શહેરની અંદર લાઇબ્રેરી ઘણી બધી હોય છે, તો એ નજીકની લાઇબ્રેરીની મેમ્બરશિપ તમારા બાળકોને અપાવો અને એમને મહિનામાં 1 કે 2 વાર લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવાનો આગ્રહ રાખો. હવે તો ઠેર ઠેર પુસ્તકોની પરબ ખુલી છે અને લોકો વાંચેલા પુસ્તકો એ પરબમાં મૂકી આવે છે. તો ઘણા સારા સારા લેખકોના ઘણા સરસ અનુવાદો થયેલા પુસ્તકો પણ આપણે ત્યાં પરબમાં ઉપલબ્ધ હોય છે. તો એ એસોસિએશન આપણે રાખવું પડશે માતૃભાષા સાથેનું. ગુજરાતી ભાષા માટે સર એક ખૂબ અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે, આપણે જોઈ રહ્યા છે ઘણા સમયથી કે ગુજરાતી ભાષાને લઈને 2 વર્ગ આપણે ખાસ જોઈએ છે. એક વર્ગ છે એવું માની રહ્યું છે કે ગુજરાતી ભાષા ભૂલાતી જઈ રહી છે. એક વર્ગ છે એવું બહુ દ્રઢપણે માને છે કે ગુજરાતી ભાષા ભૂલાશે નહીં. હા, ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એવો સમય આવવા લાગ્યો છે, એ ચિંતાની વાત છે. છતાં ગુજરાતી ભૂલાવાની નથી. ગુજરાતી તો શાશ્વત છે, ભાષા જે છે આમ જ રહેશે. તમારો શું મત છે એમાં? ના, એટલે કોઈ દિવસ કોઈ ભાષા ઝડપથી મૃત્યુ નથી પામતી. યસ. હા. પણ જો પ્રજા બેજવાબદાર હોય અને પ્રજા ઉપર બહારની ભાષાઓ હાવી થઈ ગઈ હોય તો એ ભાષાનો મૃત્યુઘંટ વાગે એમાં કોઈ ના નથી. પણ હું તો ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલો છું, ગુજરાતી પ્રકાશકો સાથે સંકળાયેલો છું. બુદ્ધિ પ્રકાશ નામનું 175 વર્ષ જૂનું એક સામયિક ચાલે છે, એમાં હું એના તંત્રી પદે પણ બેઠેલો છું. એટલે હું, કુમારપાળ દેસાઈ અને અમારા રાજેન્દ્રભાઈ પટેલ, અમે ત્રણેય જણા એક ગુજરાતી સામયિકના સંપાદકો છીએ. એટલે એમાં અમે ખૂબ આગ્રહ રાખીએ છીએ કે માતૃભાષાનું રીતસર સરકારે અને જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓએ અભિયાન ચલાવવું પડશે. અને જો આ અભિયાન આપણું કાચું પડશે ને તો બહારની ભાષા આપણા ઉપર હાવી થઈ જવાની છે. એટલે સચેત બાળકોને, સચેત મા બાપોએ સચેત બાળકોને જાગૃત રાખીને આપણી માતૃભાષામાં શિક્ષણ આપવાનો એક ઉપક્રમ અચૂક પકડી રાખવો પડે. ભાષા છે ને એ પકડી રાખવાની બાબત છે. ભાષા તમે જેમ જેમ છોડી દેશો એમ એમ આ નુકસાન જ આપણને થવાનું છે. એટલે ભાષાની અનિવાર્યતા પુષ્કળ, માતૃભાષા ખાસ કરી. બિલકુલ. આમ આ ચર્ચા એવી છે કે ખૂબ લાંબી થઈ શકે, પરંતુ સ્વાભાવિક સમયની મર્યાદા છે. છતાં એક સવાલ હું આપને પૂછવાથી નથી પોતાની લાલચ રોકી શકતી. ગુજરાતી ભાષાના લોકો સુધી સાચી ગુજરાતી ભાષા પહોંચાડવા માટે જે જવાબદારીઓ છે એમાં સમૂહ માધ્યમોની, જાહેર માધ્યમોની જવાબદારી આપ કેટલી જોઈ રહ્યા છો? જાહેર માધ્યમોની જવાબદારી ખૂબ જ છે. ખાસ કરીને રેડિયો, એટલે FM પર જે ચાલે છે એ આપણા રેડિયો જોકી, એ લોકોએ પણ શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલવાનો આગ્રહ રાખવો પડશે. ન્યૂઝ રીડર હોય, ન્યૂઝ એન્કર હોય, ટેલિવિઝનના પડદે દેખાતા લોકો હોય, તો લોકો એમની કોપી બહુ કરે છે. એમની પાસેથી શબ્દ સંચય શીખે છે લોકો. તો એ કામકાજ જેમના ભાગે આવેલું છે, એમની જવાબદારી છે કે આપણી માતૃભાષાના સંવર્ધન માટે એમણે બીજી ભાષા બોલવાથી છાકતા તો બહુ પડે આપણા, પણ એટલું જરૂરી નથી. આ માધ્યમમાં તમે કેટલું શુદ્ધ અને સારું ગુજરાતી બોલો છો તે. અને બીજું કે ખાસ કરીને આ પ્રસારણના માધ્યમોમાં જે કેપ્શન્સ આવતા હોય છે, એ કેપ્શન્સમાં દરેક ટેલિવિઝન ચેનલે જોડણી કોષ રાખવો જોઈએ પોતાની લાઇબ્રેરીમાં. અને એ જે કેપ્શન્સ બનાવનારા લોકોને એ જોડણી કોષ આપી રાખવો જોઈએ, જેથી સાચી જોડણી લખાય, સાચો શબ્દ લખાવો જોઈએ. એટલે વર્તમાન પત્ર હોય કે ટેલિવિઝન જેવું માધ્યમ હોય કે રેડિયો હોય, આ બધાએ એક એક જોડણી કોષ પોતાની લાઇબ્રેરીમાં રાખવો જોઈએ. અને જ્યારે પણ તમે કશુંક લિપ્યાંતર કરતા હોવ ત્યારે યાદ રાખવું જોઈએ કે જોડણી કોષમાં એ શબ્દની જોડણી જોઈ લેવાનો આગ્રહ રાખવો પડશે. અન્યથા ખોટી જોડણીથી અર્થો બદલાઈ જાય છે અને અર્થનો અનર્થ થઈ જાય. એવી રીતે
આપણે નહીં ચલાવી લઈએ. એટલે પ્રસાર માધ્યમોએ તો બહુ જ જવાબદારીપૂર્વક માતૃભાષાના સંવર્ધન માટે ખૂબ સજાગ રહેવું પડશે. સર, છેલ્લો સવાલ, આપણા ત્યાં તો એટલી બધી બોલી છે, ડાયલેક્ટની આપણે જ્યારે વાત કરીએ, 12 ગાઉએ બોલી બદલાય, આપણા ત્યાં તો એવું કહેવાય છે. અને તમામ જે બોલી છે એની સુંદરતા એક અનોખી જ છે, પણ છતાં પણ એની માં છે એ ગુજરાતી છે, ગુજરાતી ભાષા છે. આજની જનરેશનને, આજની પેઢીને, અને ખાસ કરીને જે લોકોને એવું લાગે છે કે ગુજરાતી કદાચ નહીં પણ બોલીએ અથવા સાચું કે સારું ગુજરાતી નહીં પણ બોલીએ તો ચાલી જશે, એવી જે માનસિકતા વાળા લોકો છે એમને ખાસ આપ શું મેસેજ આપશો? હું ખાસ કરીને એવું કહીશ કે તમે શીખો, કોઈ પણ ભાષામાં બોલો, પણ માતૃભાષાના ભોગે તો નહીં જ. આ એક વાત બહુ જ જરૂરી છે. બીજી વાત કે આપણે ત્યાં કહેવત છે કે 12 ગાઉએ બોલી બદલાય. સમગ્ર ભારતમાં 574 બોલીઓ છે. અને તમે 100 કે 500 રૂપિયાની નોટ ઉપર જુઓ તો આપણી કરન્સી નોટ ઉપર 14 થી 15 ભાષાઓમાં એ નોટની રકમ અંકિત કરેલી હોય છે. રાઈટ? તો ભારત એ તો વિવિધતાનો દેશ છે. ભારત એ બહુઆયામી, બહુભાષી દેશ છે. પણ દરેક પ્રદેશે પોતાની ભાષાનું સંવર્ધન કરવું જોઈએ. અને માટે ગુજરાતીઓએ ગુજરાતી ભાષાના લેખકો, ગુજરાતી ભાષાના કવિઓ, ગુજરાતી સરસ બોલતા હોય એમને અવારનવાર પોતાના ઘરે બોલાવો, જાહેર કાર્યક્રમોમાં બોલાવો, શાળા કોલેજોમાં એમને નિમંત્રિત કરો અને એમની ભાષાથી બોલાતી આપણી માતૃભાષા સાંભળવાની પણ એક આદત પાડવી પડશે આપણે. અને આ જો આપણે કરીશું તો મને એમ લાગે છે કે આપણી માતૃભાષાને ટકાવવા માટે આપણો એક નાનકડો પ્રયાસ પણ રહેશે અને દરેક જણે આ નાનકડો પ્રયાસ જાળવી રાખવો પડશે. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસને લઈને આજે આપણે આટલી બધી સરસ વાતો કરી શક્યા, જે લોકો સુધી આપણે પહોંચાડી શકીશું. તો દર્શક મિત્રો, 24 ઓગસ્ટના દિવસે આ વાતચીત રેકોર્ડ થઈ રહી છે. વિશ્વ ગુજરાતી દિવસની આજે આપણે ઉજવણી જ્યારે કરી રહ્યા છે, આજના દિવસે જે ઉજવણી કરી રહ્યા છે, કદાચ મને લાગે છે કે આ વિડીયો તમારા સુધી આજે પહોંચે છે, કાલે પહોંચે છે, કે જ્યારે પણ પહોંચે છે ત્યારે કદાચ એનો આશય એ જ હશે કે ગુજરાતી ભાષાનો માત્ર એક દિવસ નથી, એ રોજે રોજનો દિવસ છે અને હંમેશાનો દિવસ છે. તો બસ એને, ગુજરાતી ભાષાને એટલા જ પ્રેમથી આપણે રોજે રોજ ઉજવવી જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિ છે, આપણી અસ્મિતા છે, અને તેને ટકાવવી, તેને બચાવવી અને તેને વધુ ને વધુ ઉજમાળી બનાવવી એ કદાચ આપણા તમામ લોકોની જવાબદારી છે, સહિયારી જવાબદારી છે. આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ સર.